હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું ઘઉંના લોટના માલપુડા બનાવું છું. તો એની માટે મેં આ ખીરું તૈયાર કરી દીધું છે અને આમાં મેં અજમો, તલ અને હળદર નાખી છે. હળદર અને અજમાથી આપણને ખાંસીમાંથી થાય નહીં અને શરદી ખાંસી કંઈ ના થાય અને પોઈઝન પણ મટી જાય અને શિયાળા માટે બહુ સારું આવા માલપુડા બનાવું એટલે હું આમાં આ બધું નાખું છું. તો તમે શું શું નાખો છો મને કમેન્ટમાં કહેજો. અને ચલો હું માલપુડા જો મસ્ત થયો ને, મજા આવે ખાવાની શિયાળા. શું કેવું? ચોમાસામાં મજા આવે ને. જો મારું માલપુડો પાડી દીધો છે. હવે શેકાવા દઈશ એના બરોબર અને શેકાઈ જાય પછી હું એનો પલટી દઈશ. બંને બાજુ બરોબર શેકી પછી ઉતારી દઈશ. હેલો, જો મારો માલપુડો તૈયાર થઈ ગયો છે. હવે હું એને ઉતારી દઈશ. મારો માલપુડો તૈયાર. આ માલપુડો તૈયાર. બરોબર, હવે બીજો નાખીશ.